ચિત્રા ચોક્કસથી જ્યારથી ભારતના વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાને गिरफ्तार કર્યા હતા ત્યારથી જ દેશવાસીઓની ફક્ત એક જ લાગણી હતી કે જે વિંગ કમાન્ડર જે પાકિસ્તાન દ્વારા અરેસ્ટ કરવામાં આવે તેમને મુક્ત કરવામાં આવે, તેમને પાછા પોતાના વતન લાવવામાં આવે અને અનેક જે દેશવાસીઓ, જે કરોડો દેશવાસીઓ સોશિયલ મીડિયા પર ફક્ત એક જ પ્રાર્થના કરી રહ્યા હતા કે જે વિંગ કમાન્ડર છે તે પોતાના દેશ પરત આવે અને આજે એક ક્ષણ છે કે જ્યારે વિંગ કમાન્ડર પોતાના વતન પરત ફરશે, વાઘા બોર્ડર પર પરત ફરશે અને તમામ જે દેશવાસીઓ છે તેમની જે માંગ છે તે પૂરી થશે, ત્યારે આપણી સાથે કેટલાક સ્થાનિકો જોડાયા છે, યુવાનો જોડાયા છે, તે શું કહી રહ્યા છે અને શું ઈચ્છી રહ્યા છે તેમની સાથે વાત કરીશું। આજે જે અભિનંદન જે गिरफ्तार થયા હતા, જે અરેસ્ટ થયા હતા, તેમને પરત પોતાના વતન લાવી રહ્યા છે, શું કહીશું હવે ભારતે કયા પ્રકારનો અભિગમ અપનાવવો જોઈએ? જે રીતે પાકિસ્તાન કહી રહ્યું છે કે શાંતિ અમે ઈચ્છી રહ્યા છે, શું કહીશું તે બાબતે? પહેલી વસ્તુ તો એ કે પાકિસ્તાન જો શાંતિ ઈચ્છતું હોય તો સવારમાં ના કરાવે, કારણ કે એ લોકોએ 6 ભારતના મિલિટરી ઇન્સ્ટોલેશન ઉપર હુમલો કરવાની કોશિશ કરી હતી અને તેને જ નિષ્ફળ બનાવવા માટે થઈને ભારતીય વાયુસેનાની કાર્યવાહી કરવી પડી હતી। અને બીજી વસ્તુ કે કમાન્ડર અભિનંદન આવે છે તો એ ખુશીની લાગણી છે અને ભારતે 1971માં 90,000 થી 97,000 જેટલા સૈનિકો પાકિસ્તાનને પરત કર્યા હતા, તો એ એક આપણો કમાન્ડર, વિંગ કમાન્ડર પરત ન કરે। અને બીજા નંબરમાં જે તે શાંતિ તો ઈચ્છતું જ નથી, ભારત સરકારે વિવશ થઈને આ પગલાં ઉઠાવવા પડ્યા છે અને આનાથી પણ વધુ કઠોર પગલાં ઉઠાવવાની જરૂરિયાત છે। અને 1999માં પણ નથી કહેતા આપણા પાયલટને તેમણે 7મા દિવસે પાછા પરત મોકલ્યા હતા, આ 3જા દિવસે આવે છે, તો આ એક ખુશીની બાબત છે, નહીંતર ભારત આગળ ક્ષમતા છે કે તે પરત લઈ આવી શકે છે। બિલકુલ ચોક્કસથી ભારત પાસે ક્ષમતા છે કે તેમના જે પણ કમાન્ડન્ટ છે તે પાછા લાવી શકે। અન્ય એક યુવાન છે, તમને પૂછવા માંગીશ કે જે રીતે અભિનંદન પરત ફરી રહ્યા છે, ખુશીની લાગણી છે, ખુશીનો માહોલ છે, તમે શું ઈચ્છી રહ્યા છો? ભારત હવે આગળ કયો અભિગમ અપનાવવો જોઈએ? જ્યારે પાકિસ્તાનનો કોઈ પણ વ્યક્તિ અથવા સ્થાનિક નાગરિક કે કોઈ પણ સૈનિક જ્યારે આપણા ભારત દેશમાં આવી જાય છે ત્યારે આપણે ભારતના સૈનિકો તેને પરત સારી રીતે તેને પોતાના વતન મોકલે છે અને તેમના સ્થાનિક નાગરિકો આપણા જવાન સાથે બહુ ખોટું કર્યું છે, તેમણે ઘણી બધી જગ્યાએ મોઢા પર ઈજા પહોંચાડી છે, તો પણ આપણો સૈનિકને આપણે જુસ્સો એટલો કહેવાય કે તે કંઈ બોલ્યો નહીં, પણ આ એમની ખોટી વાત કહેવાય કે તેમણે આવું બધું કર્યું, એમને મોઢા ઉપર ઘણા બધા નિશાન પાડ્યા છે, કટ્સ પાડ્યા છે, એમની વસ્તુ ખોટી કહેવાય, કારણ કે આપણે એને સારી રીતે મોકલીએ છીએ, શાંતિથી મોકલીએ છીએ તેમના વ્યક્તિ અથવા કોઈ પણ જવાનને, તો એમને પણ આવી રીતે આપણી સામે મોકલવું પડે, જે આપણે તેની સાથે વ્યવહાર કરીએ છીએ એમને પણ આપણી સાથે વ્યવહાર કરવો પડે, તો પછી આ એમની ખોટી બાબત કહેવાય। કહી શકાય કે સારો વ્યવહાર કરવો જોઈએ। આપણી સાથે કેટલીક વુમન્સ પણ છે, ગર્લ્સ છે, તેમને પૂછીશું શું માની રહ્યા છે। જે રીતે ભારતીય જવાન છે જે પરત ફરી રહ્યો છે, શું માની રહ્યા છે હવે ભારતે કેવું અભિગમ અપનાવવું જોઈએ પાકિસ્તાન સામે? अगर पाकिस्तान अभिनंदन को छोड़ते हैं तो उनका बहुत बहुत धन्यवाद है, अगर नहीं छोड़ते तो वॉर इज ऑन। इंडिया डंक के जवाब देगी, अच्छे से जवाब देगी। हर बार इंडिया ने आगे फ्रंट में आके उनसे बदला लिया, ऐसा कि नहीं पाकिस्तान के जैसे पीठ पीछे बदला लिया है, चाहे वो कारगिल वॉर हो, 1961 हो, हमेशा उन्होंने बदला लिया और आगे भी लेगी। अगर वो छोड़ते हैं तो बहुत बहुत धन्यवाद है, अगर नहीं छोड़ते हैं तो फिर शुरू है अभी जंग। બિલકુલ પાકિસ્તાન શાંતિની વાર્તા કરી રહ્યું છે, શું માનો છો તમે ભારતે શું કરવું જોઈએ હવે? पाकिस्तान हमेशा बोलता है कि हमको शांति बनाए रखनी है, शांति बनाए रखनी है, पर जैसे ही इंडिया शांत होता है उसको सब कंट्रीज का सपोर्ट मिलने लगता है इंडिया को, कि हम पाकिस्तान के अगेंस्ट वॉर कर पाए। जैसे ही इंडिया शांत होता है वो फिर से पीठ पीछे वॉर करना स्टार्ट कर देते हैं। બિલકુલ આપણા જવાનને પરત મોકલી રહ્યા છે તે લોકો કેવી રીતે જોવો છો? શાંતિ રાખવી જોઈએ કે પછી જે અત્યારે હાલ બંને દેશની પરિસ્થિતિ છે તેમાં વોર છેડવું જોઈએ? नहीं, वॉर तो छेड़ना दोनों कंट्री के लिए अच्छा नहीं है, तो मोदी जी अगर हमको सपोर्ट सामने से मंगवाती है, इंडिया गवर्नमेंट को मंगवाए कि आप मिलके हमारे साथ इंडिया पाकिस्तान जितने भी टेररिस्ट हैं उनको ख़त्म करने जाना चाहिए, तो दोनों कंट्री शांति से रह सकती है। इसीलिए हम चाहते हैं कि हमेशा मोदी जी जैसी सरकार रहे। બિલકુલ ચોક્કસથી યંગસ્ટર્સ માની રહ્યા છે કે જે રીતે પાકિસ્તાન જે આપણા જવાનને પરત કરી રહ્યા છે ખૂબ મોટી વાત કહી શકાય, સારી વાત કહી શકાય, પરંતુ જે રીતે પાકિસ્તાન અવરચંડાઈ કરે છે ત્યારે પાકિસ્તાને હવે સમજવું જોઈએ કે જો ભારતને છંછેડવામાં આવશે તો તેનો જડબાતોડ જવાબ મળશે અને ભારતને હવે છંછેડવાની હિંમત પાકિસ્તાને ન કરવી જોઈએ। બિલકુલ આભાર પ્રતીક, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો અહીં યુવાનોનું મત છે કે એ વાતથી તેઓ ખુશ છે કે પાકિસ્તાન અહીં વિંગ કમાન્ડર અભિનંદનને સુપરત દેશ મોકલી રહ્યા છે, પરંતુ હજુ પણ જે રીતે આતંકવાદનો સાથ પાકિસ્તાન આપી રહ્યું છે તેને લઈને ભારતે ઠોસ કાર્યવાહી હજુ પણ કરવી જોઈએ અને તેના સમર્થનમાં યુવાનો છે। તો આ જ મુદ્દે સુરતથી અમારા સંવાદદાતા જોડાયા છે દેવેન ચિત્તે કે આખરે
સુરતવાસીઓ શું ઈચ્છી રહ્યા છે? દેવેન, ખાસ કરીને જે રીતે અગાઉ પણ મેં એ વાતનો ઉલ્લેખ કર્યો કે આટલા દિવસોમાં અનેક ઉતાર ચઢાવ આવ્યા, અનેક એવા પગલાઓ જે ભારત તરફથી લેવામાં આવ્યા. આપ અત્યારે કોની વચ્ચે ઉપસ્થિત છો અને તેઓ જે શું વિચારી રહ્યા છે અત્યારની જે સરહદની પરિસ્થિતિ છે તેના ઉપર ભારતનો અભિગમ શું હોવું જોઈએ? જે છે તેઓ અત્યારે આપણી સાથે છે અને જ્યારે વિંગ કમાન્ડર અભિનંદન જ્યારે પરત ફરી રહ્યા છે ત્યારે સ્વાભાવિક રીતે સમગ્ર દેશના જે લોકો છે તેમાં એક આનંદનો માહોલ જોવા મળે. બહુ સ્વાભાવિક વાત છે, કારણ કે એક નિડરતાપૂર્વક જે પ્રકારે મા ભૌમની રક્ષા કરવા માટે અભિનંદને જે પોતાનું સાહસ બતાવ્યું છે, સ્વાભાવિક રીતે લોકોને ચિંતા પણ હતી કે હવે આગળ શું થશે, પરંતુ અત્યારે આખો જે દેશ છે તે એક સુરમાં એક સાથે અભિનંદન માટે જે પ્રાર્થના કરી રહ્યા હતા અને તેનું પણ પરિણામ આવતું દેખાઈ રહ્યું છે. ત્યારે આપણે લોકો સાથે વાતો કરીએ. જે પ્રકારે અભિનંદન પરત ફરી રહ્યો છે, શું કહેશો એને લઈને? અત્યારે જે અભિનંદન પરત ફરી રહ્યા છે એ બાબત પર ખુશીનો માહોલ ફેલાઈ ગયેલો છે બધી જગ્યા પર. પણ હવે દેશ માટે, સમગ્ર દેશ માટે બસ એક જ વસ્તુ કહેવા માંગીશ કે અત્યારે જે આપણે આતંકવાદની વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યા છીએ, બરોબર, એ આપણે હવે ચાલુ રાખવી જોઈએ, કેમ કે સમગ્ર વિશ્વ આ વસ્તુથી અને આતંકવાદથી ત્રસ્ત થઈ ચૂક્યા છે. અને જ્યારે હવે સમગ્ર વિશ્વની નજર ભારત દેશ ઉપર છે તો હવે ભારત દેશે આ કાર્યવાહી પૂરી કરીને બતાવવું જોઈએ. સમગ્ર ભારતને, સમગ્ર વિશ્વને આતંકવાદ વિરુદ્ધ કરીને, મતલબ વિરુદ્ધ જે થઈ ચૂક્યા છે એના પર કાર્યવાહી કરીને ભારતને પણ આતંકવાદ મુક્ત કરવો જોઈએ અને હવે આ વાત ઉપર કાર્યવાહી અટકવી ના જોઈએ. જે પ્રકારે આજે લગભગ 1 થી 2 વાગ્યાના અરસામાં વાઘા બોર્ડરથી એ અભિનંદન પરત ફરી રહ્યો છે, એક નાગરિક તરીકે આપણે કેવી લાગણી થાય? લાગણી મારામાં બહુ ઉત્સાહ છે અને હું પોતે કે મારા ભારતના સુપુત્ર અભિનંદનને હું સેલ્યુટ કરું છું. અને આપણે આ કામ આપણે ચાલુ રાખવું જોઈએ. આપણી પાસે સારી સરકાર છે, સૈન્યમાં જોશ છે. એ કામ આપણે સૈનિકોને ઉપરથી ડાળીઓ કાપવા કરતા જડ મૂળથી આપણે એને ખાલી ખતમ કરી નાખવો જોઈએ. જે પ્રકારે અત્યારનો આખો ઘટનાક્રમ આપણને દેશમાં જોવા મળી રહ્યો છે, શું કહેશો અંકલ, જે પ્રકારની અત્યારે સ્થિતિ છે? ભારત દેશનો વીર જવાન પાકિસ્તાનથી પરત ફરી રહ્યો છે એ બાબતે અમારા પૂરા દેશવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન છે. એ અભિનંદનને ખૂબ ખૂબ અભિનંદન છે કે એમણે ભારત દેશ વતી ત્યાં જે કાર્ય કરીને જે પરત ફરી રહ્યા છે તેને માટે અમે બહુ ખુશ છીએ. અને સરકારને અમારી એક જ અપીલ છે કે આ જે બીડું ઉપાડ્યું છે એને પૂરું જ કરો. જેટલી સરકારના વોન્ટેડ છે એને બધાને પરત લાવવાની કોશિશ કરે. તમે શું કહેશો આ બાબતે? હું એ કહીશ કે આપણો જે ભારત દેશ છે એ ખૂબ સુખ સમૃદ્ધિવાળો દેશ છે અને આ દેશના અંદર આવા આતંકવાદીઓના વારંવાર હુમલા થાય છે ત્યારે હું શહીદો અને આપણા જે CRPના 40 થી 50 જવાનો શહીદ થયા છે એ શહીદોને હું અમર રહીશ એવું કહીશ. અને જ્યારે જ્યારે આપણા ઉપર પાકિસ્તાને હુમલો કર્યો છે ત્યારે આપણી સરકારે ખૂબ એને વળતા પ્રહાર કર્યા છે. અને જે આપણા અભિનંદન જે પાયલોટ છે તે આજે વાઘા બોર્ડરથી આવી રહ્યા છે તેમને હું ખૂબ ખૂબ સેલ્યુટ કરીશ અને ખૂબ ખૂબ અભિનંદન કરીશ. અને આપણી આર્મી અને આપણું લશ્કર પણ એમાં ખૂબ તાકાતવાર છે અને વિશ્વ ખૂબ સુખ સમૃદ્ધિ રાખે તેવી હું શુભેચ્છા આપું. શું કહેશો તમે, જે પ્રકારે અત્યારનો આખો ઘટનાક્રમ થઈ રહ્યો છે ત્યારે? આજે સુરત શહેરની જનતા તરફથી તેમજ મારા જૈન સમાજ તરફથી હું મેજર અભિનંદનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, કારણ કે તેઓ ભારત પરત ફરી રહ્યા છે. એક લડાઈ લડીને એક ભારત પરત ફરી રહ્યા છે, એના માટે હું ખૂબ ખૂબ એમને અભિનંદન પાઠવું છું. તેમજ આજે હું આપણા સરકારને તેમજ મોદીજીને એક વસ્તુ કહેવા, સંદેશ પહોંચાડવા માંગુ છું કે એમણે 56 ઇંચની છાતી કરીને જે કામ બતાવ્યું છે એ હવે 72 ઇંચની છાતી કરીને કામ બતાવો અને આતંકવાદને એકદમ જડ મૂળમાંથી બહાર કાઢો. અને આજે વિશ્વ આખું આપણી પડખે ઊભું રહ્યું છે ત્યારે આપણે આતંકવાદને જડ મૂળમાંથી નાશ કરવો જોઈએ. જે પ્રકારે દેશની લાગણી દેખાઈ રહી છે ચિત્રા, સ્વાભાવિક છે કે અત્યારે જે આપણે શરૂઆત કરી છે તે શરૂઆતનો અંત એ રીતે લાવવો જોઈએ કે સમગ્ર દેશની બોર્ડર ઉપર જે પ્રકારનો આતંકવાદ ફેલાયો છે તેને નેસ્તો નાબૂદ કરી દેવા જોઈએ. નહીં માત્ર એક અભિનંદનના પરત આવવાથી આ લડાઈને આપણે પૂર્ણ વિરામ મૂકવું જોઈએ, પરંતુ અત્યારે જ્યારે આપણને એક તક મળી છે અને આપણા દેશે પોતાની તાકાત બતાવી છે ત્યારે સમગ્ર વિશ્વ જ્યારે ઈચ્છી રહ્યું છે કે સમગ્ર વિશ્વ એ આતંકવાદ મુક્ત બને અને અત્યારે જે પ્રકારે આપણને એક મળી છે ત્યારે સ્વાભાવિક રીતે લોકોની લાગણી થાય કે સમગ્ર જેટલા પણ આતંકવાદી કેમ્પો છે તેમને નષ્ટ કરીને આ દેશ અને આ વિશ્વની અંદર વિશ્વ શાંતિ ફેલાવવાનો એક મોટો સિદ્ધાંત જે આપણે અનુસરીએ છીએ તેને સ્થાપિત કરવાનો સમય આવી ગયો છે. બિલકુલ આભાર દેવેન, સમગ્ર મામલે જાણકારી